સન ફાર્મા પર BOFA સિક્યોરિટીઝનો બ્રોકરેજ રિપોર્ટ જાહેર થયો છે, ત્યારબાદ સ્ટોકમાં લગભગ 3% વધુનો ઘટાડો આવ્યો છે. શું છે રિપોર્ટ, જણાવી રહ્યા છે સહયોગી શ્રદ્ધા. જી શ્રદ્ધા, જણાવો શું છે રિપોર્ટમાં ખાસ વિગત. જી, BOFA સિક્યોરિટીઝ તરફથી સન ફાર્મા પર રિપોર્ટ આવ્યો છે. તેઓએ ડાઉનગ્રેડ કરીને અંડર પરફોર્મિંગ રેટિંગ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે. ટાર્ગેટ તેઓએ 1730થી કટ કરીને 1570ના કર્યા છે. તેઓનું માનવું છે કે સ્પેશિયાલિટી આધારિત અર્નિંગ્સ મધ્યમ ગાળાની વિઝિબિલિટી પૂરી પાડે છે અને જે લોન્ચથી આવકમાં જે વધારો થશે તેમાં ગતિ થોડી ધીમી જોવા મળે એવી અપેક્ષા છે અને કંપની વધુ સ્પેશિયાલિટી એક્વિઝિશન પણ કરી શકે છે. અને વેલ્યુએશન્સની વાત કરીએ તો 10 વર્ષની એવરેજ જોઈએ તો જે 25.5x પર જોવા મળી હતી, તેની સામે FY27માં કંપનીના જે પીના 32x પર કંપની કામકાજ કરતી જોવા મળશે. તો વેલ્યુએશન્સ પણ અહીંયાથી વધતા જોવા મળી શકે છે. આ રિપોર્ટ બાદ આજે આખા દિવસ દરમિયાન આપણને સનફાર્મા 2.5% લઈને 3%ની દબાણ સાથે કારોબાર કરતો જોવા મળ્યો છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગતે ચર્ચા કરવા માટે. તો જુઓ, ખાસ કરીને આ રિપોર્ટને પગલે આજે સન ફાર્મા એક દબાણ તરફી કારોબાર તમને દર્શાવી રહ્યો છે અને આજના દિવસે જુઓ અહીંયા તમને એક મોટી વેચવાલી ફરી પાછો 1600 પાસે આવીને એક વખત આ કાઉન્ટર ઊભો છે. સોમિલજી, સન ફાર્મા આમ તો જુઓ અહીંયા આપણને બહુ કોઈ મોટી તેજી આ મહિને કે આ અઠવાડિયે આપણને આવતી જોવા નથી મળી. પ્રયત્ન ચોક્કસથી થયા, પરંતુ 50 દિવસની મૂવિંગ એવરેજથી એક સતત રિજેક્શન રહ્યું છે. પરંતુ આજે ઝોનમાં છે ઓલમોસ્ટ 1580, 1600 એક ઝોનની અંદર મલ્ટિપલ સપોર્ટ ઝોન પણ બનેલા છે અગાઉ. શું વ્યૂ અહીંયા તમારો સન ફાર્માને લઈને? સન ફાર્મામાં 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની નીચે ચાલી રહ્યું છે અને બહુ સમયથી એની ઉપર રેઝિસ્ટન્સ લઈને નીચે જ કન્સોલિડેટ કરી રહ્યું હતું. હવે 20 અને 40 ડેલી મૂવિંગ એવરેજની નીચે પણ અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, પ્લસ એક કન્સોલિડેશન નીચેની તરફ તૂટ્યું છે. તો મારું શોર્ટ ટર્મમાં ડેફિનેટલી વ્યૂ નેગેટિવ છે અને મને લાગે છે કે નીચેમાં અરાઉન્ડ 1560 અને 1550 સુધી આ જઈ શકે એમ છે. જે મલ્ટિપલ સપોર્ટની તમે વાત કરતા હતા એ એક્ઝેક્ટલી 1550, 1560ની આસપાસ છે અને એ જ ટાર્ગેટ રહેશે. મને નથી લાગતું કે એની નીચે આ સ્ટોક જઈ શકે છે, એટલે અત્યાર માટે થોડુંક અવોઇડ કરવું, પછી જ્યારે આ 1550, 1560ની આસપાસ આવે ત્યારે એકવાર પાછું રિવિઝિટ કરવું.